સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 3 દિવસમાં હળવા વરસાદની આગાહી। કચ્છમાં આગામી 3 દિવસમાં હળવો વરસાદ એટલે કે માવઠું થવાનો વર્તાશે એવી હવામાન ખાતાએ માહિતી આપી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે। ઠંડી 15 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રીજી સમૂહ શાદી અલ્લાહ તાલાના ફઝલો કરમથી અને હુઝુર સલ્લાહુ અલૈહિ વસલ્લમની નજરે ઇનાયતથી તેમજ મુફ્તીએ કચ્છ સૈયદ અલહાજ અહમદ શાહ બાવા સાહેબ બુખારીની દુઆઓથી ત્રીજી સમૂહ શાદીનું આયોજન કરાયેલ છે। સમૂહ શાદીમાં નામ નોંધણી શરૂ થઈ ગયેલ છે, જેની અંતિમ તારીખ 30 માર્ચ 2015 સુધી છે। સમૂહ શાદીનું આયોજન 19 એપ્રિલ 2015 રવિવારે સવારે 10 કલાકે નિકાહ તેમજ શાદીની રસમ પૂરી કરવામાં આવશે। શાદી સ્થળ વાયદના સ્કૂલ, મોટાપીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। ફોર્મ મેળવવાનું સ્થળ સંજોગનગર, મોટાપીર રોડ, મદ્રેસા ફૈઝે ગોઝે આઝમ, ભારત લોન્ડ્રી, ભુજ, કચ્છ। મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે ઓપીજી કંપનીનો 300 મેગાવોટ ક્ષમતાનો કોલસા આધારિત વીજ પ્લાન્ટ વિધિવત રીતે રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો। ભૂતકાળમાં આ વિસ્તારના લોકોએ ઓપીજી પ્લાન્ટ સામે વ્યાપક વિરોધ વ્યક્ત કર્યો હતો। ઓપીજી કંપનીની સ્થાપના લંડનમાં થઈ છે। એપ્રિલ 2008 થી લંડનની સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થયેલ છે। ગુજરાતના મૂડીરોકાણ ઓપીજી પાવર વેન્ચર્સ પ્રોજેક્ટનું સીધું મૂડીરોકાણ છે। 300 મેગાવોટ કોલસા આધારિત આ પ્લાન્ટનું કામ 3 વર્ષ અગાઉ શરૂ થયેલ। આ પ્રોજેક્ટનો ખર્ચ 1855 કરોડનો થયો છે। આ પ્લાન્ટમાં હાલે 150 વ્યક્તિઓ કામ કરે છે। આ પ્લાન્ટ સામે સ્થાનિક અનેક લોકો તથા સંસ્થાઓએ વખતો વખત વિરોધ વ્યક્ત કરેલ છે તેવા સમાચારો અખબારમાં ચમકતા રહ્યા છે। આજે આ પ્લાન્ટને વિધિવત રીતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલ છે। મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં। સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ। બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ। રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ। આરામદાયક બેઠક વ્યવસ્થા। મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે। ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ। સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832200349 9998968699। ઈમેલ maharaja_restaurant@yahoo.com। ભુજમાં આજે રાજ્યના મુખ્યમંત્રી આવી પહોંચ્યા। રામદેવનગર ભુજ ખાતે રાજીવ આવાસ યોજના અંતર્ગત ગરીબો માટે આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું। ભુજ નગરપાલિકા તથા સહયોગી સંસ્થાઓ હુનરશાળા, સહજીવન, એસીટી તથા સેતુના સહયોગથી સ્લમ ફ્રી સિટી અંતર્ગત ભુજ શહેરના ભીમરાવનગર, રામદેવનગર તથા રિલોકેશન સાઇડ વિસ્તારોમાં લોક ભાગીદારીના સંયુક્ત પ્રયાસોથી રાજીવ આવાસ યોજના અંતર્ગત 314 પરિવારો માટે પોતાનું ઘર મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ સૌરભભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, તારાચંદભાઈ છેડા, વાસણભાઈ આહિર વ્યક્તિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અતિથિ વિશેષ તરીકે વિવેકભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પંકજભાઈ મહેતા, રમેશ મહેશ્વરી તથા સચિવ હાઉસિંગ બોર્ડમાં પધારી હાજરી આપી હતી।
ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર, ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, હંસાબેન લાલન તથા શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજા સાથે અન્ય નગરસેવકો તથા ભુજના નગરજનો અને સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જોઈએ કાર્યક્રમના ખાસ અંશ. આજરોજ રે યોજના અંતર્ગત 314 લાભાર્થીઓ માટે મકાનો બનાવવાનો માનનીય આનંદીબેન પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત છે. એમાં 156 લાભાર્થી જીઆઈડીસી વસાહતના ભીમરાવનગર, રામદેવનગર આ 3 સાઇડોનું આજે ખાતમુહૂર્ત છે. એમાં અમારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા, રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, વાસણભાઈ આહિર અને જિલ્લાની સમસ્ત ટીમ એ પુરુષાર્થ કરેલ કે આ પ્રોજેક્ટમાં સફળતા મળે. અમારી તો બહુ સારી લાગણી છે કે આવું અમને, જે અમે સ્લમ સિટીમાં રહેતા હતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, કાચા મકાનમાં રહેતા હતા, તો અત્યારે અમને સારો છતવાળો મકાન મળશે, વ્યવસ્થિત અમને બધી સુવિધા મળશે અને અમારી સારી જિંદગી થશે. બસ અમે અત્યારે રામદેવનગર વિસ્તારમાં રહીએ છીએ ને અત્યારે આ ઝૂંપડપટ્ટી છે એટલે અહીંયા કોઈ સુવિધા નથી, કોઈ વ્યવસ્થા નથી. અને જ્યારે આ રાજીવ આવાસ યોજના હેઠળ અમને જે ચેક મળીને મકાન અમારા બનશે તો અમને બધી સુવિધા મળશે. આજે 28/2/2015ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ મેડમના હસ્તે જે રાજીવ આવાસ યોજના અંતર્ગત ભુજ શહેરમાં ભીમરાવનગર, રામદેવનગર અને જીઆઈડીસી રિલોકેશન સાઇટ જે છે ત્યાં આવેલા 314 પરિવારો જે છે એ 314 પરિવારોને મકાન મળે, પોતાનું મકાન બનાવી શકે એ માટેની આ યોજના હેઠળ જે કામગીરી શરૂ કરવામાં આવશે એની પાયાવિધિનો આજે પ્રસંગે એ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાની છે. આ પ્રોજેક્ટની અંદર ગુજરાત સરકારશ્રી તરફથી જે પ્રોજેક્ટ કોસ્ટ તરીકે 156.86 કરોડની જમીન જે છે એ ફાળવવામાં આવેલ છે વહીવટીતંત્ર દ્વારા, અને જે મકાનો બનશે એના માટે 15 કરોડ રૂપિયા જે છે એ મંજૂર કરવામાં આવેલા છે. એના પ્રથમ હપ્તા રૂપે 314 લાભાર્થીના એકાઉન્ટ ખોલાવી અને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તરીકે 50,000 રૂપિયા જે છે એ પણ નગરપાલિકા તરફથી આપી દેવામાં આવેલ છે. મકાનો જે છે એ જે હુન્નરશાળા સંસ્થા છે, સેતુ સંસ્થા છે અને અન્ય સહભાગી સંસ્થાઓ જે છે એના માધ્યમથી સ્લમ વિકાસ સમિતિઓ જે બનવામાં આવેલી છે, એટલે લાભાર્થી દ્વારા પોતે જ પોતાના મકાનો બનાવવામાં આવશે. એટલે એના ઇન્સ્ટોલમેન્ટ રૂપિયાના પૈસા પણ નગરપાલિકા તરફથી રિલીઝ કરી દેવામાં આવશે. દરેકના એકાઉન્ટમાં 50,000 રૂપિયા જે છે જમા પણ થઈ ગયા છે. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. ભુજમાં શરૂ થયેલા 3 દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સોના ગુજરાતના બીજા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે વિધિવત ઉદઘાટન થયું છે. આજે સાંજે 7 વાગે આનંદીબેન પટેલે વાયબ્રન્ટ કચ્છ એક્સો સમિટને ખુલ્લું મૂક્યું છે. આ વેળાએ દેશ વિદેશના 100 જેટલા ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ વાયબ્રન્ટ કચ્છ એક્સો સમિટનું ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સાંજે વિધિવત ઉદઘાટન કર્યું છે. કચ્છમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ વાયબ્રન્ટ કચ્છ એક્સોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના ઉદ્યોગગૃહો સાથે પરોક્ષ રીતે સંકળાયેલા દેશો ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયાના ઉદ્યોગ સાહસિકોને કચ્છ જિલ્લો અનુકૂળ લાગી રહ્યો છે અને આગામી સમયમાં કચ્છમાં 1,000 કરોડનું રોકાણ થાય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ જણાવ્યું છે, ગુજરાત અને કચ્છમાં વધુ ઉદ્યોગો સ્થપાય તે માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. કચ્છની વાત કરતા આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ કચ્છનું ઔદ્યોગિક દ્રષ્ટિએ ઘણો વિકાસ થયો છે.
અને આવા વાયબ્રન્ટ કચ્છ 100 દ્વારા કચ્છમાં વધુ રોકાણ થશે અને કચ્છનું આર્થિક સ્તર ઊંચું લેવા માટે ઉદ્યોગો મહત્વની ભૂમિકા ભજવશે. તો રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું છે કે કચ્છ બહાર વસતા કચ્છના ઉદ્યોગપતિઓએ કચ્છમાં ખેતી કુદરતી આફતો સમયે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. જ્યારે હવે કચ્છના સારા દિવસો આવી રહ્યા છે ત્યારે કચ્છમાં ઉદ્યોગો સ્થાપી કચ્છને વધુ મજબૂત બનાવવાની વાત રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ કરી હતી. વર્ષોથી લગભગ છેલ્લા દાયકાથી એક વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ ગુજરાતમાં ચાલતો હતો. આ વખતે એવો વિચાર આવ્યો કે જે રીતે રાજ્યની સરકાર કચ્છને પ્રોત્સાહન આપી રહી છે ઉદ્યોગો માટે, એ માટે હું વાઇબ્રન્ટ કચ્છ જેવો કોઈ કાર્યક્રમ થાય અને દુનિયાભરના ઉદ્યોગપતિઓનું જેમ ગુજરાત તરફ આકર્ષણ છે એવી રીતે કચ્છ તરફ પણ આકર્ષણ વધે. જોકે ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા છે અને મોટાભાગના ઉદ્યોગો એમાં સક્સેસ પણ થયા છે. એટલે ભાઈ શ્રી રાજુભાઈ અને એની ટીમ સાથેની ચર્ચા થઈ, માનનીય મુખ્યમંત્રી સાથે બી ચર્ચા થઈ, ઉદ્યોગ મંત્રી સરોભાઈ સાથે ચર્ચા થઈ, પ્રભારી મંત્રી સાથે ચર્ચા થઈ અને આ 3 દિવસના કાર્યક્રમનું અહીં આયોજન થયું છે. આ સાથે જ ગુજરાતના બજેટમાં પણ લગભગ 2000 કરોડથી વધુની રકમનો આયોજન કરી અને કચ્છના સર્વાંગી વિકાસમાં કેમ આપણે આગળ વધીએ એ આખી ચર્ચા વિચારણા પછી કચ્છની બહાર ઉદ્યોગો કરે છે અને કચ્છમાં ખૂબ જ નાની સંખ્યામાં આવ્યા છે. એવા ઉદ્યોગપતિઓ પણ ભલે નાના નાના ઉદ્યોગો કરીને કચ્છમાં આવે. ભારત ઉત્સવ 2015 તારીખ 14 ફેબ્રુઆરી 2015 થી શરૂ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015. એડ્રેસ ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9280 40046, 9758 15051. કચ્છમાં સ્વાઇન ફ્લૂ હવે 500ના આંકડા તરફ ડગ માંડી રહ્યો છે. આજે તારીખ 28/2015ના 27 દર્દીઓના ટેસ્ટમાં 11 નવા સ્વાઇન ફ્લૂના દર્દીઓના કેસ પોઝિટિવ જણાયા હતા. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર હજુ શમ્યો નથી. ગઈકાલે 471 દર્દીઓમાં આજે 11 નવા પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થતા કુલ કચ્છમાં 482 સ્વાઇન ફ્લૂના દર્દીઓ રજીસ્ટર થયા છે. સદનસીબે આજે કોઈનું મૃત્યુ થયું નથી તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ગઈકાલ સુધી 36 મૃત્યુ કચ્છમાં નોંધાયા છે. આરોગ્ય તંત્ર આગામી સમયમાં વધુ સક્રિય નહીં બને તો આ વિષમ હવામાનને કારણે હજુ વધુ સ્વાઇન ફ્લૂ બેકાબુ બને તેવા એંધાણ વર્તાયા છે. મોદી સરકારે આજે પ્રથમ આમ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ડિજિટલ ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે આમ આ બજેટમાં મધ્યમ વર્ગી માટે આ બજેટ નિરાશાજનક રહ્યું છે. જીવન જરૂરી ચીજવસ્તુ મોંઘી બનતા સામાન્ય વર્ગને મોંઘવારીનો ડામ સહન કરવો પડશે. મોદી સરકારના નાણામંત્રી અરુણ જેટલીએ આજે પાર્લામેન્ટમાં પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રોજગાર, વિદેશ રોકાણ, મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા તેમજ મહિલા, વયોવૃદ્ધ, છાત્રો, ખેડૂતો અને કોર્પોરેટ ક્ષેત્રે આ બજેટમાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા. આ બજેટમાં ટેક્સને 12.36 થી વધારીને 14% કરવામાં આવ્યું છે. આ બજેટમાં ટેક્સ ચોરી અને કાળું નાણું છુપાવનાર સામે યોગ્ય પગલાં ભરવાની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ ચોરી કરનાર પર 10 વર્ષ સુધીની સજા, જ્યારે કાળું નાણું છુપાવનારને 7 વર્ષ સુધીની સજા કરવામાં આવશે તેવું બજેટમાં જણાવાયું છે. જ્યારે કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ મોંઘા થશે, સિગારેટ, પાન મસાલાના ભાવમાં પણ વધારો થશે તેવા સંકેત આ બજેટમાં જોવા મળ્યા છે. તો 1 લાખની ખરીદી પર પાન કાર્ડ જરૂરી બનશે. તો આ બજેટમાં કોર્પોરેટ જગતને ફાયદો આપવામાં આવ્યો છે. આગામી 4 વર્ષ સુધી 30% ટેક્સને 25% કરવામાં આવ્યો છે, જેથી કોર્પોરેટ જગતને આ બજેટથી ફાયદો પહોંચ્યો છે તેવું મુંબઈના ઉદ્યોગપતિ અને કચ્છ કોર્પોરેટ ફોરમના પ્રમુખ દિનેશ ગાલાએ જણાવ્યું છે. મોદી સરકારનું આ ખરું પૂરું બજેટ પહેલી વાર જે રજૂ થયું છે. જે પહેલું જુલાઈમાં હતું એ તો એ લોકોનું નાનું બજેટ હતું. એમાં ઘણી બધી અપેક્ષાઓ હતી. અમુક અપેક્ષાઓમાંથી જે કોર્પોરેટ ટેક્સ રેટ
જે 30% થી 25% કરવામાં આવ્યો છે, જે 4 વર્ષમાં સ્પ્રેડ કરવામાં આવ્યો છે, એ કદાચ એક પ્રોત્સાહિત રહેશે ને કદાચ આગળ જઈને કોર્પોરેટ માટે સારું રહેશે અને એમના નફાઓમાં વધારો થઈ શકે છે. એવી રીતે જીએસટી એ લોકોએ 1 વર્ષ વળી પાછું લંબાવ્યું છે. જો મને લાગે છે કે જીએસટી જો એ ટાઈમસર આવી જાય તો જીએસટીના બી સારા એવા ફાયદાઓ બધાને થઈ શકે છે અને કોર્પોરેટ જગતમાં બી એનું ઘણું મહત્વ થઈ શકે છે. ઉદ્યોગોને તો ડિરેક્શન્સ બધા જે છે એ લોકોના વધારવા માંગતા હતા, જે લોકોને હતી, પણ જે ઉદ્યોગનો કોર્પોરેટ ટેક્સ જો ઘટી ગયો છે તો એ તો એક સારી જ છે, જે 5% જે અપેક્ષા હતી નહીં અને એ અપેક્ષા આવી છે. પણ એની સાથે એક્ઝમ્પશન્સ અમુક વિડ્રો કરવાના છે, એટલે એ કદાચ ડિટેલમાં આપણે વાંચવું પડે કે ભાઈ એમાં શું એક્ઝમ્પશન્સ વિડ્રો કર્યા છે અને એના શું ઇમ્પેક્ટ થઈ શકે છે. તો આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે નિરાશાજનક કહી શકાય તેવું બજેટ છે તેવું ભુજના સીએ પ્રવીણભાઈ દોશીએ જણાવ્યું હતું. આજના બજેટની વાત કરીએ તો નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટ પાસે લોકોની અપેક્ષાઓ ખૂબ ઘણી બધી હતી. એ અપેક્ષાઓ જોતા અત્યારે પ્રથમ દ્રષ્ટિએ હજુ પ્રિન્ટ કોપી રિફર નથી કરી, પણ પ્રથમ દ્રષ્ટિએ જે ટેલિવિઝન ઉપર જોઈએ છે એ પ્રમાણે અપેક્ષાઓના પ્રમાણમાં થોડું ઊણું બજેટ જણાય છે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્યમ વર્ગ માટે આવકવેરાની જે લિમિટ છે તેમાં વધારો જોકે કર્યો છે. સેક્શન 80C માં 50,000નો પેન્શન યોજના માટે કર્યો છે, પણ જનરલ વધારો નથી કર્યો. હાઉસિંગ લોન ઉપર જે વ્યાજની માફી છે તેના પણ આ બધી અપેક્ષાઓ મધ્યમ વર્ગને હતી અને એ અપેક્ષાઓ સેવિંગ વધવાના કારણે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધે અને ગ્રોથ વધે એવી અપેક્ષાઓ હતી. એ અપેક્ષાઓ અને બીજી પણ અપેક્ષાઓના સંદર્ભમાં એમ લાગે છે કે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બજેટમાં થોડું નિરાશાજનક જણાય છે. મેક ઇન ઇન્ડિયાને લઈને એવું લાગે છે કે એક તો એમણે કસ્ટમ ડ્યુટી છે, કેટલીક આઇટમો ઉપર જે મટીરિયલ્સની આઇટમો ઉપર જે ઇમ્પોર્ટ કરી અને અહીં જે પ્રોડક્શન કરવામાં જે મદદરૂપ થાય છે એવી કેટલીક આઇટમો ઉપર કસ્ટમ ડ્યુટી રિડ્યુસ કરી છે અથવા રેશનલાઇઝ કરી છે. એ એક સૌથી મોટું ફેક્ટર છે. મધ્યમ વર્ગની જો વાત કરીએ તો સર્વિસ ટેક્સનો દર જે 12.36માંથી 14% થયો છે, એટલે દરેક વર્ગના ક્લાસ ઉપર આ બજેટથી બોજો પડ્યો છે. ખાસ સીધી દેખાય એવી કોઈ રાહત મધ્યમ વર્ગને કે ગરીબ વર્ગ, એટલે ગરીબ વર્ગને માટે જોવા જઈએ તો એક અલગ વસ્તુ એ છે કે સોશિયલ સિક્યુરિટીની ઘણી બધી સ્કીમો આપી છે, પર્ટિક્યુલરલી ઇન્સ્યોરન્સ, પેન્શન, એટલે કે ગરીબ વર્ગ અને સિનિયર સિટીઝન વર્ગ માટે ઘણી બધી સ્કીમો છે અને ખૂબ જ પ્રશંસનીય છે. અટલ પેન્શન યોજના છે, પ્રધાનમંત્રી જીવન વીમા યોજના છે, ઓલ્ડ એજ પેન્શન છે, એ ઘણી બધી સોશિયલ સિક્યુરિટીની સ્કીમો આપી છે. એટલે એ ગરીબ વર્ગ અને સિનિયર સિટીઝન વર્ગને ઘણી બધી રાહતરૂપ યોજનાઓ છે. ઓવરઓલ બજેટ બરાબર છે, પણ અપેક્ષાઓ જ્યારે વધારે હતી ત્યારે એમ કહેવાય કે અપેક્ષાઓથી થોડું ઊણું જણાય છે. Vibrant Kutch Expo and Summit 2015, aiming at providing international platform for business summits, product exhibitions, B2B meets, meeting with the policy makers, video conferencing with foreign companies, cultural programs and entertainment, Vibrant Kutch Awards Night, investments opportunities, warehousing and transfer of technology. કચ્છ જિલ્લામાં માનવ રહિત ફાટકોના કારણે અવારનવાર અકસ્માતો થયા છે. છેલ્લા 1 વર્ષમાં અનેક અકસ્માતો જોવા મળ્યા છે, જે એક ચિંતાજનક બાબત કહી શકાય. ભુજથી ભચાઉ તરફ જતા માર્ગ પર અનેક સ્થળોએ માનવ રહિત ફાટકો જોવા મળે છે. આ ફાટકોમાં તાત્કાલિક રાહે રેલવે તંત્ર ગાર્ડની નિમણૂક કરે તે જરૂરી બની રહે છે. જ્યારે અકસ્માતો થાય છે ત્યારે ગાર્ડ ન હોવાથી આવા બનાવો બને છે. હાલમાં જ્યારે રેલવે બજેટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે માનવ રહિત રેલવે ફાટક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેની અમલવારી તાકીદે થાય તે જરૂરી બન્યું છે. કેમેરામેન કાંતિ ગોસ્વામી, સ્ટોરી બાય કૌશિક છાયા. પ્રબોધભાઈ મુનવર, મંત્રી રેલવે એસોસિએશન અને કચ્છ જિલ્લા પેસેન્જર એસોસિએશનનો મંત્રી છું. કચ્છમાં એવા 9 ફાટક તો માનવ રહિત ફાટકો છે કે જ્યાં વારંવાર અકસ્માત સર્જાય છે ને રેલવે તંત્ર તકેદારીના પગલાં લે છે, પણ છતાંય પણ વર્ષ દરમિયાન અવારનવાર
આ ફાટકો ખુલ્લા હોય છે, જેના કારણે અકસ્માતો સર્જાય છે. ખાસ કરી ભુજથી આપણે નીકળીએ એટલે ભુજથી અંજારની વચ્ચે પણ ફાટકો છે, પછી અંજારથી ગાંધીધામ જતા પણ રસ્તામાં ફાટકો આવે છે, એ પણ ખુલ્લા છે, અને ગાંધીધામથી ભચાઉ જાય છે એમાં પણ એક બે ફાટક માનવ રહિત છે. અમારી સંસ્થા છે રેલવે વિસ્ટાર અને કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા જ્યારે પણ રેલવેના અધિકારીઓ આવે છે ત્યારે અમે આ ફાટકો અંગે પણ રજૂઆત કરી છે કે આ ખુલ્લા ફાટકો છે, તો એને ત્યાં પણ રેલવેનો ગાર્ડ બેસે અને સમયસર ફાટક બંધ થાય, જેથી જાનહાનિ ન થાય, લોકો જાનહાનિથી બચી શકે. રેલવે તંત્રને આ બાબત અમે વારંવાર રજૂઆત કરી છે. ખરેખર આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે, અને જો રેલવે તંત્ર ધ્યાન કેન્દ્રિત કરે તો અનેક લોકોની આપણે જાન બચાવી શકીએ એમ છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજથી 8 કિલોમીટર દૂર સેડાતાની સીમમાં હાઈલેન્ડ વીકએન્ડ વિલાઓ આકાર લઈ રહી છે. કુદરતના ખોબે આ પ્રોજેક્ટમાં અનેક આકર્ષણો ઉમેરાયા છે. નીરવ રેલોન અને તેમના મિત્રગણના આ સાહસને બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. આ વાઇબ્રન્ટ કચ્છ જે એક્સપો અને સમિટ 2015નું કરે છે એમાં અમે પાર્ટિસિપેટ કર્યો છે. તો અત્યાર સુધી જેટલા પણ બધા એક્ઝિબિશન કે આ બધા એક્સપો થતા હોય છે એ બધાએ કરતાં આ સમથિંગ કંઈક ડિફરન્ટ છે. ટોટલી આ જે બધાએ ડોમ, એસી ડોમ લઈ આવ્યા છે ને અહીંયાનો જે આ લોકો કચ્છ ચેમ્બર સાથે મળીને જે આયોજન કર્યો છે, આયોજન બહુ જ સરસ છે. ને અમને એ લોકોએ તક આપી છે કે અમારો જે પ્રોજેક્ટ છે હાઈલેન્ડ ક્લબ રિસોર્ટ રેસિડન્સીને ભુજથી 8 કિલોમીટર દૂર છે, તો અમે એનો આખો એક સેમ્પલ હાઉસ અહીંયા બનાવ્યો છે, જે અમે લોકોએ લેવા પટેલ એક્ઝિબિશનમાં પણ બનાવ્યો હતો. એના ઉપરથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો, એટલે અમે લોકો આનામાં પાર્ટિસિપેટ કરીએ છીએ ને એવી અમને અપેક્ષા છે કે આનામાં અમને બહુ સારો રિસ્પોન્સ મળશે. ને અમારો આ જે પ્રોજેક્ટ છે એ ભુજથી 8 કિલોમીટર દૂર છે. અમદાવાદ ને બોમ્બે ને લોનાવાલાને જે કોન્સેપ્ટ ચાલતા હોય છે વીકેન્ડ હાઉસના, એ રીતનો આખો વીકેન્ડ હાઉસ ટાઈપનો આખો પ્રોજેક્ટ છે, જેમાં અમે ક્લબ રિસોર્ટ પણ એક લઈ આવ્યા છીએ. ક્લબમાં અમારી પાસે ઘણી બધી એમ્યુનિટીઝ છે. ઇન્ડોર ગેમ્સ છે, આઉટડોર ગેમ્સ છે, થિયેટર છે, 3 રેસ્ટોરન્ટ છે, જીમ છે, મસાજ, સ્પા, સોના, યોગા એરિયા, મેડિટેશન એરિયા. અને બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે કે અમે લેડીઝો માટે અલગથી આખી ક્લબ ડેવલપ કરીએ છીએ કે જેનામાં ખાલી લેડીઝોને જ આવવા મળશે. ને પ્રોજેક્ટનું ત્યાં એ જે એરિયા છે એનું મેન્ટેનન્સ, એના કેરટેકર ટોટલી ફિમેલ સ્ટાફ હશે. એ લોકોનો લેડીઝ માટેનું 4 સાઇડેડ કવર સ્વિમિંગ પુલ આખું બનાવીએ છીએ, જીમ, આ બધી જ વસ્તુ ખાલી લેડીઝો માટે અમે સેપરેટ બનાવીએ છીએ. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. સોશિયલ ગ્રુપ પર ધાર્મિક લાગણી દુભાવવાના મેસેજોના બનાવો વારંવાર સામે આવ્યા છે. ત્યારે ધાર્મિક લાગણી દુભાય તે રીતે સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરનારા ઇસમો સામે કડક પગલાં લેવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. માંડવી તાલુકાના બિદડા ગામનો એક યુવાનને મોબાઈલ પર એક શખ્સે ધાર્મિક લાગણી દુભાવે એવા હોડીને લગતા વોટ્સએપ પર મેસેજ કર્યા હતા, જે અંગે મામદ આદમ સંગારની ધરપકડ કરવામાં આવી હતી. કચ્છમાં અગાઉ પણ આવા બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે આવા તત્વો સામે પગલાં ભરાય તે જરૂરી બની રહ્યું છે. અરુણભાઈ ત્રાયા, ભુજ ગાંધીનગર એરપોર્ટ રોડ. જે બદડા બારામાં જે પણ નિવેદન થોડોક આવ્યો એમાં બહુ દુઃખદ વાત છે. ખરેખર કોઈ ધર્મને, કોઈ જાતિને, કોઈ ભેદભાવના, આપણે કચ્છ છે, કોમી એકતા છે, ભાઈચારો છે. સૌ કોઈ પોતાની રીતે જીવન, બધાને અધિકાર છે હિન્દુસ્તાન નાગરિકને. આવી રીતે કોઈ પણ તત્વ કોઈના ધર્મ ઉપર છાંટા ઉડાવતું હોય તો ખરેખર એના માટે કાનૂનનો અંકુશ હોવો જોઈએ. એના માટે એટલો પ્રેશર કે બીજી વાર આજે કહેવાય છે કે મોબાઈલમાં જે વસ્તુ મોકલાવે છે બધાને ધર્મને લાગણી બુડે,
કોઈ પણ જ્ઞાતિ, મુસ્લિમ હોય કે હિન્દુ સમાજ હોય, ભાઈચારો, કોમી એકતા કચ્છની ભૂમિ છે. હમણાં જ તાજેતરમાં બિદડામાં સોશિયલ મીડિયા મારફતે અભદ્ર ભાષામાં હોળી વિશે જે લખ્યું છે તે દુઃખદ ઘટના છે. આવા બનાવો અવારનવાર બનતા રહે છે. આ બાબતમાં પોલીસ ખાતામાં જ્યાં સુધી આના નિષ્ણાતો નહીં હોય ત્યાં સુધી આવા બનાવો બનતા રહેશે. પોલીસ ખાતાએ આ બાબતમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એને જામીન લાયક ગુનો ન હોવો જોઈએ, સીધો એને જેલ ભેગો કરવો જોઈએ, જેથી આવા બનાવો બનશે નહીં. બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ આપીને ભુજના 2 સોની વેપારી સાથે છેતરપિંડી કરનારા ઇસમોને જેલ હવાલે કરવામાં આવ્યા. મુંબઈ ગયેલી એલસીબીની ટીમે 4.54 લાખના દાગીના રિકવર કર્યા છે. અશોક મણીલાલ મહેતા અને રાજેશ મોહન કારાણીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેઓને જેલમાં ધકેલી દેવાનો હુકમ થયો છે. આ કામે આરોપીઓ અશોક મણીલાલ મહેતા તથા રાજેશ મોહનલાલ કારાણી રહેવાસી બને મુંબઈવાળાઓને એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ. તારીખ 27/2/2015 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ અને બંને આરોપીઓને સાથે રાખી મુંબઈ તપાસ કરતા જે છેતરપિંડીમાં બંને પેઢીમાંથી ભુજની બંને પેઢીમાંથી ગયેલ મુદ્દામાલ બાબતે તપાસ કરતા રૂપિયા 4,54,000નો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરેલ છે અને ગઈકાલ બંને આરોપીઓના ઓળખ પરેડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી પાલારા જેલ હવાલે મોકલી આપવામાં આવે. બોલવાની સ્ટાઇલમાં એમને સમજાવી દે કે ડિમાન્ડ ડ્રાફ્ટથી પૈસા આપશું, ચાલશે તમને? વેપારી હા પાડે એટલે બીજા દિવસે ત્યાંથી એમના માણસો મારફતે બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવી અને રજૂ કરી દેતા ને એ રીતે એ લોકો સોનાના દાગીનાઓ લઈ છેતરપિંડી કરતા. સોનાની 46 કિલો સોના ચોરી પ્રકરણમાં 2 શખ્સોને કોફે પાસા હેઠળ પકડવામાં આવ્યા. 46 કિલો સોનાના દાણચોરીના લગભગ 14 કરોડના કેસમાં અટકાયતી પગલાં તરીકે નવેમ્બર 2014 દરમિયાન કેન્દ્ર સરકારે જુમ્મા ખમીસા બોખલ, માંડવી સલાયાના હાસમ અલી મહમદ રૂમી ઉર્ફે હાસમ ટીટો અને મુંબઈના અહમદ મિયા એ 3 વિરુદ્ધમાં કોફી ફસાનો ઓર્ડર પાસ કરેલો. આ કોફી ફસાનો હેતુ કોઈ દાણચોરી દેશમાં સતત થતી હોય સોનાની અથવા બીજી કોઈ પણ પ્રકારની અથવા ફોરેન એક્સચેન્જ લગતી, તો એ બાબતમાં અટકાયતી પગલાં તરીકે રહે છે. આ બધાને જામીન ઉપર મળી ગયા હતા. તે પછી હાસમ ટીટો છે એ ફરારી થઈ ગયો છે. આ 2 જણાને એને પાલારા જેલમાં રાખ્યા હતા અને 3 મહિનાની અંદર એ કાયદેસર છે કે કેમ એ બાબતની હાઈકોર્ટના 3 જજોની બોર્ડ કોફેપોસા બોર્ડ તરીકે એ હિયરિંગ કરે છે. એમાં તોમતદારને અને સરકારને બંનેને સાંભળે છે. એનું સિટિંગ ભુજમાંથી હતું અને એ જાન્યુઆરીના એન્ડમાં ભુજમાં થયું અને થયા બાદ નિર્ણય બાકી રાખ્યો હતો. આ ઓર્ડરમાં એમણે કહ્યું કે ભાઈ અત્યારની દેશની જે પરિસ્થિતિ છે એને દાણચોરી જે રીતે એરપોર્ટ અને દરેક જગ્યાથી નીકળે છે એ રીતે આ અટકાયતથી શ્રેષ્ઠ બેસશે અને એ સંજોગોમાં અટકાયતના ઓર્ડર 2 જણાના કાયમ કર્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.